રૂપમાં વાપરીએ તો આ દુનિયાની અંદર આપણાથી મોટો સુખી બીજો કોઈ નથી. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના સભા મંડપમાં સૂતા હતા અને સ્વામી એકદમ બેઠા થઈ ગયા. અને ત્યાં જે હરિભક્તો બેઠા હતા એને સ્વામી એકદમ 2 પ્રશ્નો પૂછ્યા. સ્વામી કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે? હરિભક્તો બધા સામે બેઠા હતા, વિચારવા માંડ્યા. કોઈને જવાબ ન સૂઝ્યો. આપણને પૂછ્યું હોય તો આપણે કહી દઈએ સારામાં સારું શું, સારામાં સારું શું. તો અત્યારે આપણે જે વ્યવસાય કરતા હોઈએ એ વ્યવસાય 10 ગણો વધી જાય એ સારામાં સારું. બીજું શું? કે અત્યારે આપણી પાસે જે પ્રોપર્ટી હોય એના કરતા 100 ગણી પ્રોપર્ટી થઈ જાય સારામાં સારું. જો આપણે રાજકારણમાં થોડો ઘણો રસ લેતા હોઈએ તો આપણને એકાદ ધારાસભાની ટિકિટ મળી જાય. અરે ટિકિટ મળી જાય ઠીક છે, પણ જીતી જઈએ આપણે તો સારામાં સારું. આપણું સ્વાસ્થ્ય કોઈ દિવસ બગડે જ નહીં, આખી જિંદગી આપણે જુવાન જ રહીએ અને વાળ કોઈ દિવસ ધોળા થાય જ નહીં, એ સારામાં સારું. આખી દુનિયામાં આપણી પ્રતિષ્ઠા વધે, આપણને જશ મળે, એ સારામાં સારું. સ્વામી કે છે, ગુણાતીતાનંદ સ્વામી, એમના શબ્દો સમજવા જેવા છે. ગુણાતીતાનંદ સ્વામીનું કેવું શું છે કે આ બધું સારું છે એ વાત સાચી છે, બધું સારું છે આપણે જેટલું કીધું એટલું, પણ એ બધામાં સારામાં સારું શું છે? તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ ભગવાન અને આ સંત મળ્યા છે એનાથી સારું આ દુનિયામાં બીજું કાંઈ નથી. અમેરિકાના પ્રમુખ બનવું એના કરતા પણ સારું એ છે આ ભગવાન ને આ સંત આપણને મળ્યા છે એનાથી સારું છે. જો આપણને આ વાત સમજાઈ જાય, જો આ વાત આપણને સમજાઈ જાય તો આપણા જેવો ભાગ્યશાળી બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. આ પારસમણીનો ધંધો છે, તેલપળીનો નહીં. દુનિયામાં લોકો સુખ મેળવવા માટે, શાંતિ મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે, મળે છે પણ ખરું. પણ એ આનંદની, એ સુખની કેટેગરી હોય છે. કેટલાક સુખ એ તામસી સુખ છે. તામસી સુખ કેવા? કોઈકને દુઃખી થતો જોઈને ઘણીવાર લોકોને આનંદ થતો હોય છે. તામસી સુખ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું ત્યારે દુનિયામાં કેટલાક લોકો એની પાર્ટી કરતા હતા, આનંદ મનાવતા હતા. તામસી સુખ. કોક દુઃખી થતો હોય ત્યારે એને મજા આવે. પેલા શિવજી પાસે એક માણસ ગયો અને શિવજીએ એને પ્રસન્ન થઈને કીધું કે તારે જે માગવું એ માગ, પણ શરત એ છે કે તું જે માગીશ એ તને મળશે, તારા પડોશીને બમણું મળશે. એને કીધું તો મારે વિચાર કરવો પડશે, 1 દિવસ ટાઈમ આપો. 1 દિવસ વિચાર કરીને આવ્યો. વર્ષો સુધી તપશ્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા, એમની પાસેથી માગવાનું હતું હવે સુખી થવા માટે. શિવજીએ કીધું માગ, શું જોઈએ છે તારે? એમણે કીધું કે મારી એક આંખ જતી રહે, મારો એક હાથ જતો રહે, મારો એક પગ જતો રહે. આજ માગવા માટે તે તપશ્ચર્યા કરી હતી આટલા વર્ષો સુધી? કે હા, એમાં મને આનંદ છે. શું આનંદ છે? કે પાડોશીની 2 તો જાય, એના 2 હાથ જાય, એના 2 પગ જાય, એમાં મને મજા આવશે. આવો આનંદ તામસી આનંદ છે. કોકને દુઃખી થતા જોઈને ભોગવાતો આનંદ, એમાંય મજા તો છે જ લોકોને. બીજો એક આનંદ છે રાજસી આનંદ. રાજસી આનંદ કયો? જે વિષય ભોગ વિલાસમાંથી આવે છે એ આનંદ. સારું ખાઈએ છીએ અને મજા તો આવે છે ને, એ રાજસી આનંદ છે. સારી જગ્યાએ આપણે હરવા ફરવા જઈએ છીએ, મજા તો આવે છે ને, રાજસી આનંદ છે. કોઈક આપણા વખાણ કરે છે ને આપણને મજા આવે છે ને, રાજસી આનંદ છે. જેટલા કઈ પંચ વિષયના આનંદ છે બધા રાજસી આનંદ છે. એમાંય લોકોને મજા આવતી હોય છે, પણ એની એક કેટેગરી છે. ત્રીજો આનંદ છે સાત્વિક આનંદ. સાત્વિક આનંદ એટલે કોઈકને કંઈક મદદ કરી હોય, મજા આવશે. આપનું બધાનું પ્રોફેશન એવું છે કે ઘણી વખત આ સાત્વિક આનંદની અનુભૂતિ ડોક્ટરો કરી શકતા હોય છે,
કોઈક ગરીબ આવી ગયો, આપણે એની દવા કરી નાખી, ખબર પડી કે આની બિચારાનું ગજુ નથી, અને આપણે એને કહી દઈએ કે કઈ વાંધો નહીં, તું કઈ ના આપતો, અને રાજી થઈને જાય છે. ભલે આપણા હાથમાં પૈસા નથી આવતા, પણ એક સંતોષ થાય છે ને, એ જે સંતોષ છે સાત્વિક આનંદ છે. કોકને મદદ કરવાનો આનંદ, દયાનો આનંદ, પરોપકારનો આનંદ, સેવાનો આનંદ, તપશ્ચર્યાનો આનંદ, સંયમનો આનંદ. યોગ કેટલાક કરે છે, પ્રાણાયામ કરે છે, ધ્યાન કરે છે, અને એને એ વખતે જે મન સ્થિર થાય છે અને જે અનુભૂતિ થાય છે, આ બધું સાત્વિક આનંદની અંદર આવે છે. પણ આ બધા આનંદથી પર તામસી, રાજસી અને સાત્વિક, એ બધા આનંદથી પર એ છે ગુણાતીત આનંદ, ગુણોથી પરનો આનંદ, માયાથી પરનો આનંદ, શાશ્વત આનંદ. એ આનંદ એ છે ભગવાનનો આનંદ, ગુરુનો આનંદ, એમના સંબંધથી આવતો આનંદ. આજે આપણે જે પ્રાપ્તિનું જ્ઞાન સમજવાના છીએ, એ આ આનંદ સુધી આપણને લઈ જાય એવું છે. એ એની વિશેષતા છે. એ આપણને એવા સુખની અનુભૂતિ કરાવે છે જેમાં માયાનો કોઈ લેશ નથી, એમાં અહંકાર નથી. એ આનંદ આપણે જેમ જેમ વધારે લેતા જઈએ એમ આપણે નમ્ર થતા જઈએ છીએ. એ આનંદ આપણે જેમ જેમ ભોગવતા જઈએ એમ આપણી અંદર ઓટોમેટિકલી સદગુણો આવતા જાય. આપણે ઈચ્છા ન હોય તો પણ સદગુણો એની પાછળ તણાઈને આવે, એવો એ દિવ્ય આનંદ છે. એ છે પ્રાપ્તિનો આનંદ. શ્રીમદ ભાગવતના આરંભની અંદર વ્યાસજીની કથા આવે છે. વ્યાસજી પોતે સરસ્વતી નદીના તટ પર ઉદાસ થઈને બેઠા હતા. નારદજી ત્યાં આગળ આવ્યા. નારદજી એને પૂછે છે કે કેમ સાવ ઉદાસ થઈને બેઠા છો? એ વખતે વ્યાસજી કહે છે કે મને પણ એ ખબર નથી પડતી કે મને કેમ મજા નથી આવતી. મને હજી જોબ સેટિસ્ફેક્શન હોય એવું અનુભવાતું નથી. મેં વેદના વિભાગો કર્યા, મેં બ્રહ્મસૂત્રોની રચના કરી, મેં આટલા પુરાણો રચ્યા, અને મેં મહાભારત જેવો મહાન ગ્રંથ આ જનોના કલ્યાણ માટે મેં રચ્યો, અને કેટલી બધી સાધના મેં કરી. મેં જીવનમાં કઈ ખોટું કર્યું નથી. કેટલાક લોકો કહે છે ને અમે કઈ ખોટું નથી કરતા, તો વ્યાસજી એવા જ હતા. એને જીવનમાં કાંઈ ખોટું નહોતું કર્યું. એ કે મેં કાંઈ ખોટું નથી કર્યું, પણ ખબર નહીં મને મજા નથી આવતી, હજી સંતોષ નથી થતો, ખાલીપો લાગે છે અંદરથી. એ વખતે નારદજી એમને કીધું કે વ્યાસજી, તમે અત્યાર સુધી જેટલું કાંઈ કામ કર્યું ને, એ બધું કાગડાના તીર્થ જેવું કામ કર્યું છે. આ શ્રીમદ ભાગવતનો શબ્દ છે, અત્યારે આપણો નથી. આ બધા તમારા કામ કાગડાના તીર્થ જેવા છે. આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે. ભાગવત આપણને શું કે છે કે દુનિયામાં ગમે તેટલું સારું કામ કરીએ, ખરાબ કામની તો વાત જ નથી. અહીં આગળ આપણે એવું સમજાવવા નથી માંગતા કે જે લોકો બીજાને લૂંટીને પૈસા ભેગા કરે છે એને જીવનમાં સુખનો અનુભવ નથી થતો, એ તો વાત છે જ નહીં આગળ. અહીં આપણે એવું નથી કહેવા માંગતા કે જે વિષયને વ્યસનની અંદર ચકચૂર છે એના જીવનમાં ક્યારે આનંદનો અનુભવ નથી થતો, એ વાત આપણે કહેવા માંગતા જ નથી. અહીં તો આપણે એમ કહેવા માંગીએ છીએ કે જીવનભર સારું કામ કોઈએ કર્યું હોય, સારું કામ, તો પણ જ્યાં સુધી ભગવાન પ્રધાન ન થયા હોય ત્યાં સુધી એને પરમ શાંતિનો અનુભવ નથી થતો. નારદજીએ જયારે આવી વાત કરી ત્યારે વ્યાસજી કહે છે કે શું મહર્ષિ તમે આવી વાત કરો છો? મેં શું ભગવાનનું કામ નથી કર્યું? આ મેં પુરાણો રચ્યા છે, કઈ ફિલ્મના એક્ટરોના રચ્યા છે? મેં એમાં ભગવાનની વાત તો કરી છે, મહાભારતમાં કોની વાત કરી છે? કૃષ્ણની વાત તો કરી છે, બધા અવતારોની વાત કરી છે, તો એમાં શું બાકી રહી જાય છે? નારદજીએ કીધું કે તમારી વાત સાચી, તમે ભગવાનની વાત એ કરી, પ્રગટની વાત પણ થોડી ઘણી કરી, પણ દબાતા અવાજે કરી છે, ખુલ્લા અવાજે નથી કરી. હજી એની અંદર તમે ભગવાનનું પ્રધાનપણું નથી કર્યું. હા, ભગવાનના મહિમાની વાત કરી છે, પણ એ બીજા નંબરે આવે છે, કે ત્રીજા નંબરે આવે છે, કે ચોથા નંબરે આવે છે, પહેલા નંબરે નહીં. ક્યાંક તમે સદાચારને પહેલો નંબર આપી દીધો છે, ક્યાંક આગળ તમે તપશ્ચર્યાને પહેલો નંબર આપી દીધો છે, ક્યાંક આગળ તમે બીજી બધી વિશેષતાઓ માણસના જીવનમાં હોય છે એને નંબર આપી દીધો છે, અને તમે સાથે સાથે ભગવાનની વાત કરી છે. ના,
પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. જીવનની પહેલી વસ્તુને તમે પહેલા નંબરે જ રાખો, એને બીજા, ત્રીજા કે ચોથા નંબરે ન રાખો. આપણે જે કંઈ કરવાના છીએ એ બધાની અંદર ભગવાન પહેલા નંબરે છે, આપણા વિચારોની અંદર. તો જે આનંદ થશે એ ગુણાતીત આનંદ હશે. તો આપણને પૂર્ણ સંતોષનો અનુભવ થશે. એ આ વ્યાસજીનું આખ્યાન આપણને સમજાવે છે, જે આપણા સંપ્રદાયની અંદર સ્વરૂપાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીના જીવનમાં પણ આવા જ પ્રસંગોથી શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું છે. એ છે પ્રાપ્તિનો આનંદ. આપણે એને સમજવાની કોશિશ કરવાના છીએ. એના માટે આપણે 3 તબક્કાની અંદર વિચાર કરીશું. 3 તબક્કામાં આપણે પ્રાપ્તિના જ્ઞાનની દિશામાં આગળ વધવાનો વિચાર કરવાના છીએ. પહેલો તબક્કો છે વિચાર, બીજો તબક્કો છે વિશ્વાસ અને ત્રીજો તબક્કો છે વિચાર. વિચાર, વિશ્વાસ અને વિચાર. ગયા વર્ષે આપણે આ જ કોન્ફરન્સની અંદર આના વિશે થોડીક વાત આપણે જોઈ હતી. હવે એ જ વિષયને આપણે ફરીથી દ્રઢીકરણ કરવાના છીએ. વિચાર, વિશ્વાસ અને વિચાર. પહેલો વિચાર કયો છે? જ્યારે આપણે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખની અંદર આગળ વધવા માંગીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર આપણને શાસ્ત્ર સમજાવે છે એ છે આપણા ગુરુના જીવનનો વિચાર, સંતના જીવનનો વિચાર. જ્યાં સુધી આપણે એ વિચારની અંદર સ્થિર નથી થતા ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ભગવાનનું સ્વરૂપ સમજવાની વાત કરી ત્યારે દરેક સ્થાને એવી વાત કરી કે સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. એ સંતને પહેલા ઓળખવા. કઈ રીતે ઓળખવા? સાધારણ રીતે લોકમાં એવી માન્યતા હોય છે, સંત એટલે વસ્ત્ર, ભગવું વસ્ત્ર કે ધોળું વસ્ત્ર. એનાથી સાધુને ઓળખવાની એક પરંપરા આપણે ત્યાં ચાલતી આવે છે, સમાજમાં બહુ વ્યાપક પ્રમાણમાં છે. પણ ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે કે વસ્ત્રથી કોઈ દિવસ કોઈ સંતને ઓળખી શકાતા નથી. લોકો આવી માન્યતાનો દુરુપયોગ પણ કરતા હોય છે. અમારા સારંગપુરનો પ્રસંગ છે અને આપે કદાચ પૂર્વે સાંભળેલો પણ હશે. અમારા સારંગપુરની અંદર બગીચાની અંદર એક માણસ કામ કરતો હતો. આજથી 15 વર્ષ પહેલાની વાત છે. એ માણસનું નામ હતું મેલો. એનું નામ હતું, એના ફોઈએ પાડેલું. લગભગ નામ જેવા જ એના ગુણ હતા અને ક્યારે નાતો હશે કોઈને ખબર નહીં. પણ ભજન બહુ સારા ગાતો. રાત્રે અમારી સંતોની કથા થતી, સંધ્યા આરતી, શયન આરતી પછી અડધો કલાક ભજનો ગવાય તો એમાં ઘણી વાર મેલો પોતે આવે અને કીર્તનો સરસ ગાતો ઊંચા ઊંચા અવાજે. હવે એકવાર એવું થયું કે કંઈક પ્રસંગ એવો બન્યો હશે કે પછી એને અહીંયા સંતોષ હશે આ મંદિરના પગારથી. મેલો છે મંદિર છોડીને જતો રહ્યો. 3-4 વર્ષ પછી એકવાર એવો પ્રસંગ બન્યો કે મંદિરના કેમ્પસમાં એક યાત્રાની બસ આવી, જેમ અવારનવાર આવતી હોય છે એ પ્રમાણે 50-60 યાત્રિકો ઉતરાની છે. કેટલાક મંદિર ઉપર દર્શન કરવા માટે ગયા. એમાંથી એક મહાત્મા ઉતરા. માથે મોટા વાળ હતા, દાઢી હતી, લાંબી માળા હતી ગળાની અંદર. અને એ આવ્યા આપણી ઓફિસ તરફ. અત્યારે તો એ ઉતારા ઓફિસ નીકળી ગઈ છે, પણ એ તરફ પોતે આગળ આવ્યા અને ત્યાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી, જે આપણો સારંગપુર મંદિરનો બગીચો સંભાળે છે, તે બેઠા હતા. અને આ જે મહાત્મા આવ્યા એટલે ઘનશ્યામ પ્રકાશ સ્વામી એકદમ ઉભા થયા અને કીધું કે મહારાજ ક્યાંથી પધારો છો? એ કે સ્વામી જય સ્વામિનારાયણ. મને ન ઓળખ્યો? એ કે ના, તમારી ઓળખાણ ન પાડી. એ સ્વામી હું તો મેલો છું. કેવો તારી આ શું છે બધું? એ કે હા સ્વામી, હવે તો મારો આશ્રમ ચાલે છે અને આ બધા મારા શિષ્યો છે અને હું જાત્રા કરાવવા માટે નીકળ્યો છું. તે ઘનશ્યામ પ્રકાશ સ્વામી એની દાઢી પકડી કે આ હું ધંધા આદર્યા છે તે બધા. એ કે સ્વામી રહેવા દો, હવે હું મેલો નથી, હવે તો ગુરુ થયો. હવે આટલું સહેલું છે. જો કોઈને ગુરુ થવું હોય આ દુનિયાની અંદર, દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. ભગવા કપડા પહેરી લેવાના અને થોડુંક ભજન ગાતા શીખી જવાનું. ના આવડતો હોય વાંધો નહીં, પણ 25-50 ને આશીર્વાદ આપી દેવાના એટલે 2-4 ના તો સિદ્ધ થશે અને ભક્તિ ચાલશે. દુનિયામાં આવો પણ એક વિચાર ચાલે છે, ભગવા વસ્ત્રથી સાધુ. મહારાજે ના પાડી છે. બીજી એક પરંપરા એવી છે, લોકો એવું સમજતા હોય છે કે બહુ સારી કથા કરે
બહુ સારા પ્રવચન કરે, છટાદાર વાત કરે ને એટલે મહાત્મા છે એ મોટા કહેવાય. હવે એ તો એક કળા છે. પ્રવચન કરતા કોઈકને આવડે, પ્રવચન કરતા કોઈકને ન આવડે. જેમ કોઈકને ગાતા આવડે ને કોઈકને ગાતા ન આવડે, કોઈકને હાર્મોનિયમ વગાડતા આવડે ને કોઈકને હાર્મોનિયમ વગાડતા ન આવડે, કોઈકને નાચતા આવડે ને કોઈકને નાચતા ન આવડે, કોઈકને ચિત્ર દોરતા આવડે ને કોઈકને ચિત્ર દોરતા ન આવડે. તો જેને ચિત્ર દોરતા આવડે ને શું કહેવાય? કલાકાર કહેવાય કે આર્ટિસ્ટ કહેવાય. જેને ગાતા આવડે એને આર્ટિસ્ટ કહેવાય. જેને હાર્મોનિયમ વગાડતા આવડે એને આર્ટિસ્ટ કહેવાય. એમ કોકને કથા વાર્તા કે પ્રવચન છટાદાર કરતા ન આવડે અને કોકને સરસ પ્રવચન કરતા આવડે, તો જેને બહુ સારું પ્રવચન કરતા આવડે એને બહુ તો આર્ટિસ્ટ કહેવાય, સંત ના કહેવાય. હા, બની શકે કે એની અંદર સંતતા પણ હોય અને પ્રવચન કળા પણ હોય, એ જુદી વસ્તુ છે. પણ ક્યારે એવું ના કહેવાય કે બહુ સારું પ્રવચન કરે છે એટલે મહાત્મા મોટા છે. ના, એવું ના કહેવાય. ત્રીજી એક માન્યતા એવી છે કે જો કોઈ ચમત્કાર દેખાડે તો મહાત્મા મોટા. જો કઈક આમ હાથમાંથી કંકુ ખેરવી બતાવે ને, નાળિયેર ફોડીને ચુંદડી કાઢી બતાવે ને, અને એવું કઈક આમ પરચો બતાવી દે ને તો મહારાજ છે બહુ મોટા. તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ઉપનિષદ વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, એક પણ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવી ડેફિનેશન નથી કે જે બહુ પરચા બતાવતા હોય એને મહાત્મા કહેવાય. એવું ક્યાંય નથી. છતાં પણ એક બહુ જ મોટો વર્ગ એવો છે, ભણેલા ગણેલા બુદ્ધિશાળી લોકો, જે લોકો તણાય છે પરચા પરચી તરફ. પણ એ શાસ્ત્રનો સિદ્ધાંત નથી. હા, એ વાસ્તવિકતા છે કે મહાન સંત હોય અને સહેજે સહેજે એમના સંકલ્પે કરીને કાર્યો સિદ્ધ થતા આપણને દેખાય, એમના આશીર્વાદથી અશક્ય કાર્યો સિદ્ધ થતા દેખાય, એ વાત બની શકે. પણ એનાથી એમની મહત્તા છે એવું ક્યારે સમજવાનું હોતું નથી. તો શ્રીજી મહારાજે પ્રાપ્તિના વિચારની દિશામાં પહેલી વાત એ કરી કે પહેલા સંતના જીવનનો વિચાર કરવો, પરચા પરચીનો નહીં. સ્વામી બાપાના હજારોની સંખ્યામાં પરચાઓ આપણી સમક્ષ દેખાશે કે જેને દીકરા ના હોય ને દીકરા થયા હોય. 3 વર્ષ પહેલા અમારે ત્યાં ભાવનગર જવાનું થયું તો આવી એક મેડિકલ કોન્ફરન્સ હતી અને એમાં કોન્ફરન્સ પૂરી થઈને તરત જ એક ડોક્ટર આવ્યા અને એ ડોક્ટરે આવીને વાત કરી કે સ્વામી, મને કોઈ દિવસ સંતાન થાય એમ નહોતું, પણ સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા માટે ગયા અને બાપાએ આ 10 વર્ષે મને આ સંતાન થયું અને કે હવે મને બાપાનો મહિમા બરાબર સમજાઈ ગયો છે. તો આવો એક વર્ગ મળે આપણને કે એમને સ્વામીના આશીર્વાદથી અશક્ય કાર્યો સિદ્ધ થતા દેખાય. આમાં 2007ની સાલનો પ્રસંગ છે. અહીંયા આગળ બાપાના ઉતારામાં અમારી એ વખતે સેવા હતી. હવે એ વખતે બ્રહ્મતીર્થ સ્વામી છે ને આપણે અહીંયા સારંગપુરમાં જે રસોડા વિભાગ સંભાળે છે, એમણે એક સંતને મોકલ્યા ત્યાં અને કીધું કે અમદાવાદથી એક નવા ભાવિક ભક્ત છે, એમનો ફોન છે અને હિમાંશુભાઈ એમનું નામ છે. અને હવે એ ભાઈનો પ્રશ્ન એવો છે કે ગયા વર્ષે એ જયારે બાપા ત્યાં અમદાવાદ પધારેલા ત્યારે સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા કે મારે એક સંતાન દીકરી છે અને બીજો સંતાન દીકરો આવે એવા આશીર્વાદ આપો. અને સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા કે મહારાજ દયા કરશે, તમારો સંકલ્પ પૂરો થશે. એવા બાપાએ આશીર્વાદ આગલા વર્ષે આપ્યા હતા. હવે બન્યું એવું કે એ વખતે હવે આમ તો બધું કાયદેસર નથી, પણ એમને કોઈક રીતે કંઈક તપાસ થઈ હશે અને એમને ખબર પડી કે દીકરો નથી આવવાનો પણ દીકરી આવવાની છે, એવું એમને ખબર પડી ગઈ. અને એમણે આવીને ત્યાં આગળ વાત કરી, બ્રહ્મતીસાઈને ફોન કર્યો કે બાપાએ આશીર્વાદ આપ્યા હતા ને આવું કેમ થયું, બાપાને કહો. એટલે હવે એ ત્યાં મેસેજ આવે એટલે પછી બ્રહ્મતીસાઈ મને કે બાપાને આ વાત કરવાની. મેં કીધું મને આ નહીં ફાવે. હવે એને એમ કહો કે એ વિગત બધી લખે ફેક્સમાં, કારણ કે આ તો બાપા 2 પ્રશ્ન આપણને સ્વામી સામે પૂછે તો આપણને અધૂરી વિગત કઈ ખબર ના હોય. એટલે બ્રહ્મતીસાઈ કીધું ફેક્સ કરો વ્યવસ્થિત રીતે. એમણે ફેક્સ લખ્યો, બાપા પાસે બ્રહ્મતીસાઈ પોતે લઈને ગયા અને પછી સ્વામીએ બધી વિગત જાણી. સ્વામી કે એમને કહો કે મહારાજ બધું સારું કરશે. હવે હું સારું કરે આમાં? પણ આશ્ચર્યની વાત છે કે જન્મ્યો ત્યારે દીકરો આવ્યો અને તો એટલા બધા ખુશ થઈ ગયા કે બાપાએ દીકરીમાંથી દીકરો કરી દીધો. અને પછી એ સારંગપુર આવ્યા અને ખાસ બાપાનો આભાર માનવા કે બાપા બહુ મારા પર કૃપા કરી, તમે દીકરીમાંથી દીકરો કર્યો. હવે આ એક પ્રસંગ છે. ઠીક છે, બાપાએ એક પરચો કદાચ એને આપ્યો, પણ દીકરીમાંથી દીકરો ન કર્યો હોત તો સ્વામી સત્પુરુષ મટી જાત. એને લીધે સત્પુરુષપણું છે. કોઈ શાસ્ત્ર એવું કહે છે કે દીકરીમાંથી દીકરો કરે એને મહાત્મા કહેવાય, એને મોટા સંત કહેવાય, એને ભગવાનના અખંડારક સંત કહેવાય? એ સિદ્ધાંત નથી.
એવા હજારો પરચા કદાચ એમની હયાતીમાં એમના સંકલ્પે થતા હશે, પણ આપણે જયારે સમજવા બેઠા છીએ ત્યારે એ વાતની સ્પષ્ટતા અવશ્ય કરીએ કે અંતર્યામીપણું બતાવે છે એને લીધે મહાન છે એવું નથી, કે એ આવા મહાન કાર્યો કરે છે એટલા માટે એ પોતે સાચા સંત છે એવું નથી. સંતની પરીક્ષા શાસ્ત્ર કે છે એમના જીવનથી જ થાય. એમનું જીવન એ એમનો મેસેજ છે. તો એ પોતે કઈ રીતે જીવ્યા છે, અત્યાર સુધીનું સ્વામીશ્રીનું જીવન આપણે જોઈએ છીએ. શ્રીજી મહારાજના જે કાંઈ આદેશો છે સંત માટેના, આ 90 વર્ષના જીવનની અંદર એક પણ દાગ એમણે લાગવા નથી દીધો. એ એમની મહાનતા છે. કોઈ માઇક્રોસ્કોપ લઈને જોવા જાય ને તો પણ એના જીવનની અંદરથી કોઈ દાગ ન કાઢી શકે. એમની સાધુતાની અંદર એ એમની મહાનતા છે. એમનાથી દૂર રહેનાર હોય કે એમનાથી નજીક રહેનાર હોય 24 કલાક, એ બધાને આ અનુભવ થાય છે કે સ્વામીશ્રીનું જીવન પ્યોર છે. અહીંથી ગયા વર્ષે આપણે પ્રસંગ કીધો તો યાદ કરીએ ફરી, કે અહીં વાડીએ અમારી સભા હતી સંતોની. વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યુ લેવાતો હતો અને ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન વિવેક સાગર સ્વામીને એવો પૂછવામાં આવ્યો કે તમે આટલા 30-35 વર્ષથી બાપાની સાથે ફરો છો, પણ અમે જોયું છે કે તમને આમ બાપાનો મહિમા કહેવાનો ઉમંગ એવો ને એવો રહેશે, એમાં ક્યારેય તમને ઓટ નથી આવતી. નહીતર એકને એક વાત બધે કરવાની હોય ને તો પછી કંટાળો આવે, પણ તમને ક્યારેય સ્વામીનો મહિમા કહેવામાં કંટાળો નથી આવતો. એ અમે જોયું છે. અને બીજું અમે એ પણ જોયું છે કે સ્વામી બાપાના દર્શન માટે તમે દોડી દોડીને પહોંચી જાઓ છો. એ બહુ મોટી વાત છે, કારણ કે આપણે રોજ ભેગા રહેવાનું હોય પછી એટલો બધો દર્શનની તાણ ન રહે ને. તમે તો જોયું છે કે 20 મિનિટ પહેલા તમે સ્વામીના શયનના દર્શન માટે પહોંચી ગયા, ભોજનના દર્શનમાં, વોકિંગના દર્શનમાં. તો એની પાછળ કયો વિચાર છે કે એની પાછળ કઈ સમજણ છે તમારી, એવું એમને પૂછવામાં આવ્યું. એ વખતે ઇન્સ્ટન્ટલી એમણે જે જવાબ આપેલો, એમણે કીધું કે મને 2 વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે. એક તો શ્રીજી મહારાજ સાક્ષાત સર્વોપરી ભગવાન છે, એ વાત મને બરાબર બેસી ગઈ છે. અને બીજું મને દ્રઢ થઈ ગયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાધુ આ પૃથ્વીના પટ પર બીજા કોઈ નથી. આ કોણ બોલે છે? 35 વર્ષ સુધી રાત દિવસ ભેગા રહ્યા પછી એક અત્યંત બુદ્ધિમાન વ્યક્તિના હૃદયમાંથી સ્પોન્ટેનિયસલી આવેલો આ ઉદ્ગાર છે. એ વખતે તત્કાળ ઘેટાને તો પૂરી શકાય, સિંહને વાડામાં પૂરી શકાતા નથી. આપણે સ્વામીશ્રીની નજીક આવેલા જે બધા સદગુરુ સંતોને જોઈએ છે ને, ડોક્ટર સ્વામી ગયા શનિ રવિમાં એમણે બધા સિંહનાદ કરેલા. અત્યારે આપણી સમક્ષ પૂજ્ય મહંત સ્વામી બિરાજમાન છે. બાલમુકુંદ સ્વામી અમારે ત્યાં ગોંડલની અંદર બિરાજમાન છે. આપણા ત્યાગ વલ્લભ સ્વામી ત્યાં બોચાસનની અંદર છે. પૂજ્ય કોઠારી સ્વામી ત્યાં મુંબઈની અંદર છે. અહીં સંત સ્વામી સાક્ષાત બિરાજમાન હતા. આ બધા સંતો છે ને કેવા છે, એમનું જીવન એટલું ઉચ્ચ કક્ષાનું છે કે એમાં આપણને ડાઘ શોધવા જઈએ તો ન મળે, એટલું ઉચ્ચ કક્ષાનું એમનું જીવન છે. હવે આ બધા મહાન સંતો જેમની પાસે હાથ જોડીને ઉભા રહે છે, એ એમણે શું જોયું હશે? સ્વામીશ્રીની પ્યોરિટીનું માપ એ છે કે આટલા મહાન સંતોના હૃદય પર સ્વામીશ્રીની કેવી અસર છે, એ એમનું પ્રમાણ છે. એનો સાચો એનો આપણને જવાબ આપનાર એ છે કે આ સાચા સંત છે. કઈ રીતે આપણે કહી શકીએ? અહીં સંત સ્વામી બિરાજમાન હતા, આપણામાંથી ઘણા બધાએ દર્શન કરેલા છે, ઘણા બધા પૂજ્ય સંત સ્વામીનો સમાગમ પણ કરેલો છે, અને ઘણા બધા ડોક્ટર્સ આપણામાંથી એવા છે જૂના કે જેમને સંત સ્વામીની સેવાનો પણ લાભ લીધો છે. સંત સ્વામી શાસ્ત્રીજી મહારાજના વખતના મહાન સંત, પ્રમુખ સ્વામી મહારાજ કરતા ઉંમરમાં 15 વર્ષ